મહેસાણા જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી એક ટોળકી સક્રિય બની હતી ને ટોળકી ધર્મના નામે આસ્થાના નામે નજર ચૂકવીને લોકો સાથે છેતરપિંડી આચરતી હતી। જોકે મહેસાણા પોલીસે આ બાબતની ગંભીરતા લઈને આ ટોળકીને ઝડપી પાડી છે। ત્યારે શું સમગ્ર મામલો છે, શું કહી રહ્યા છે પોલીસ અધિકારીઓ, વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર દર્શક મિત્રો, સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। ગુજરાતમાં આમ તો અવારનવાર લૂંટેરી દુલ્હનના કિસ્સાઓ આપે સાંભળ્યા છે, પોલીસ ચોપડે જુદા જુદા જિલ્લાઓમાં નોંધાતા પણ જોયા છે। પરંતુ કેટલાક જે ભેજાબાજ લોકો છે તે ધર્મના નામે આસ્થાના નામે લોકો સાથે છેતરપિંડી કરતા હોવાના બનાવો પણ તમે ભૂતકાળમાં જોઈ ચૂક્યા છો। પરંતુ ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આ જ પ્રકારની ઘટના ફરી એકવાર ચર્ચામાં આવી છે, જેમાં 3 મહિલાઓની ટોળકી છે તેઓ દ્વારા માતાજીની વિધિના નામે લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી ને જે બ્યુટી પાર્લર ચલાવતી મહિલાઓ છે તેમને આ 3 જેટલી આરોપી મહિલાઓ છે તે સોફ્ટ ટાર્ગેટ કરીને તેમને ત્યાં જતી હતી ને માતાજીની વિધિ કરશું તો તમને જે આર્થિક નુકસાની છે તે નહીં સહન કરવી પડે, મંદી નહીં આવે ને તમારા જે કંઈ પણ દુઃખ હશે તે માતાજી હળી લેશે, તે પ્રકારનું કહીને તેમની પાસે એટલે કે જે ફરિયાદી છે તેમના પાસેથી દાગીના, સોના અને ચાંદીના મુકાવડાવી નજર ચૂકવીને તેઓ દ્વારા આવી રીતે છેતરપિંડી કરવામાં આવતી હતી। જોકે આ મામલાને લઈને જ્યારે આ ફરિયાદી મહિલા છે તેમના દ્વારા મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવીને પોલીસે આ મામલાને ગંભીરતા લઈને જ્યારે તપાસ કરી ત્યારે સનસનીખેજ ખુલાસાઓ સામે આવ્યા। ત્યારે આ બાબતને લઈને મહેસાણાના ડીવાયએસપી મિલાપ પટેલ શું કહી રહ્યા છે? બી ડિવિઝન વિસ્તાર એટલે સિટીનો હાર્ડ મતલબ કે મેઇન કોર વિસ્તાર છે અને એની અંદર મુખ્ય હાઈવે ત્યાંથી પસાર થાય છે અને ભીડભાડવાળા વિસ્તારો પણ આની અંદર છે। અહીંયાથી ચોરીના અનેક અલગ અલગ પ્રકારના ગુનાઓ બનતા હોય છે, જે પૈકી છેલ્લા 1 મહિનામાં બી ડિવિઝન પીઆઈ તથા તેમના સ્ટાફ દ્વારા કુલ 5 અલગ અલગ પ્રકારના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવેલા છે, જેમાં અત્યારે તાજેતરમાં જે ગુનો છે કે નજર ચૂકવીને જે દાગીના ચોરી જતી ગેંગ છે મહિલાઓની, એ ટોળકીને પકડી અને ગુનો ડિટેક્ટ કરવામાં આવેલું છે। આ સિવાય જે કુરિયર બોય દ્વારા પાર્સલની અંદરથી મોબાઈલની ચોરી કરી લેવાની એક ગુનો દાખલ થયેલો હતો 10 મહિના પહેલાં, તે પણ ડિટેક્ટ કરી અને આરોપીની અટક કરવામાં આવેલ છે। આ સિવાય રિક્ષામાં બેસાડી અને મોબાઈલ ચોરી લેતી, દાગીના ચોરી લેતી ગેંગના સભ્યો વિરુદ્ધ પણ ગુના દાખલ થયેલા હતા। આ ટુકડીને પણ છેલ્લા 1 મહિનાના સમયમાં ઝડપી લેવામાં આવેલી છે અને આ સિવાય પણ જે દાગીનાની ચોરીના બીજા 2 ગુના છે તે પણ પોલીસે 1 મહિનાના સમયગાળામાં ડિટેક્ટ કરેલા છે। એટલે ખૂબ જ પ્રશંસનીય કામગીરી બી ડિવિઝન પીઆઈ તથા તેમના સ્ટાફ અને માણસો દ્વારા કરવામાં આવી રહી છે। છેલ્લા કેટલા સમયમાં કેટલી કુલ આવી ચોરી ડિટેક્ટ થઈ, કેટલા આરોપી કુલ પકડાયા છે અંદાજિત? અલગ અલગ વિસ્તારમાં આખા જિલ્લામાં આંકડો અલગ અલગ હોઈ શકે, પરંતુ બી ડિવિઝનની પર્ટિક્યુલર આપણે વાત કરીએ તો છેલ્લા 1 મહિનામાં 5 ચોરી ડિટેક્ટ થઈ છે, જેની અંદર આરોપીની સંખ્યા લગભગ 12 થી 13 જેટલા આરોપી આપણે અરેસ્ટ કરેલા છે। હતા મહેસાણા જિલ્લાના ડીવાયએસપી મિલાપ પટેલ। તેમણે આ જે આરોપીઓ છે જે માતાજીના નામે, વિધિના નામે સોના ચાંદીના દાગીનાની છેતરપિંડી કરનાર લોકોની કુંડળી જણાવી છે ને એટલું જ નહીં, તેમની સામે ગુજરાતભરમાં 10 જેટલા આ પ્રકારના જ ગુના નોંધાયેલા છે ને અલગ અલગ જિલ્લાઓમાં આ ગુના નોંધાયેલા હોવાની વાત સામે આવી છે ને તે ગુનાહિત ઇતિહાસ હોવાના પગલે હવે મહેસાણા પોલીસે આ 3 મહિલા આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલ્યા છે ને આવી જ રીતે અવારનવાર આ બનાવો બને છે ત્યારે લોકોને પણ હવે જાગૃત થવાની જરૂરિયાત છે। કેટલાક લોકો ધર્મના નામે, આસ્થાના નામે આ જ પ્રકારે છેતરપિંડી આચરવાના પ્રયાસો કરતા હોય છે ને કરોડો રૂપિયાનું ફૂલેકું પણ ફેરવી દેતા હોય છે ને આ જ પ્રકારની ઘટના મહેસાણા જિલ્લામાં બની, પરંતુ સમય સૂચકતા પોલીસે જે કાર્યવાહી કરી તે પણ સરાહનીય છે। દર્શક મિત્રો, અત્યાર સુધીમાં બસ આટલું। સ્કાયનેટ મીડિયાને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં।